નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. આજની મારી રચના ગુલાબ ઉપર છે, જેનું મેં શીર્ષક આપ્યું છે ગુલાબ એટલે પ્રેમનું મૌન એકરાર. એક અછાંદસ કાવ્ય છે, આપની સમક્ષ રજૂ કરું છું કે ગુલાબ માત્ર એક ફૂલ નથી, કે ગુલાબ એ માત્ર એક ફૂલ નથી, એ તો છે હૃદયના ખૂણે સચવાયેલી લાણી લાગણીઓનું સરનામું. એ તો છે હૃદયના ખૂણે સચવાયેલી લાગણીઓનું સરનામું. તારી એ લાલ ચટક પાંખડીઓ જાણે કોઈ નવવધૂના લજ્જાયેલા ગાલ. તારી એ લાલ ચટક પાંખડીઓ જાણે કોઈ નવવધૂના લજ્જાયેલા ગાલ, કે પછી વર્ષોથી દબાયેલા કોઈ મૌન એકરારનો ઉઘાડ, કે પછી વર્ષોથી દબાયેલા કોઈ મૌન એકરારનો ઉઘાડ. કાંટાઓ વચ્ચે પણ હસતું રહેવું, કે કાંટાઓ વચ્ચે પણ હસતું રહેવું એ કદાચ પ્રેમની સાચી વ્યાખ્યા છે. વેદનાના રસ્તાઓ પર ચાલીને પણ સુગંધ વહેંચવી એ જ તો એની પ્રથા છે. શબ્દો જ્યાં ટૂંકા પડે છે ત્યાં ગુલાબ બોલે છે. કોઈના હાથમાં જઈને એ બે અજાણ્યા મનને એક તાતણે તોલે છે, કે કોઈના હાથમાં જઈને એ બે અજાણ્યા મનને એક તાતણે તોલે છે. કે કરમાઈ જશે એ પુસ્તકની વચ્ચે રહીને, કે કરમાઈ જશે એ પુસ્તકની વચ્ચે રહીને, છતાં એની મહેક ક્યાંક જીવતી બોલે છે. ને તારા અને મારા પ્રેમની એ જૂની વાતોને, ને તારા અને મારા પ્રેમની એ જૂની વાતોને યાદ રાખજે, આ સુકાયેલો ગુલાબ સ્વયંભૂ સદીઓ સુધી કાયમ બોલે છે. કે યાદ રાખજે, આ સુકાયેલો ગુલાબ સ્વયંભૂ સદીઓ સુધી કાયમ બોલે છે. તો આ તું મારું અછંદસ કાવ્ય, જેનું શીર્ષક હતું ગુલાબ એટલે પ્રેમનું મૌન એકરાર, આપણી સમક્ષ રજૂ કર્યું. આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે. હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.